અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 12. યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેऽખિલં યશ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકં. સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશી રહ્યું છે, તેમજ જે ચંદ્રમંડળમાં તેજ છે તથા અગ્નિમાં જે તેજ છે, તે તેજ મારું જ મેં જ આપેલું છે એમ જાણ. પ્રભાવ અને મહત્વની તરફ આકર્ષિત થવું એવો જીવનો સ્વભાવ છે. પ્રાકૃત પદાર્થોના સંબંધથી જીવ પ્રાકૃત પદાર્થોના પ્રભાવથી પ્રભાવિત થઈ જાય છે અને તેમાં પણ પ્રાકૃતિક પ્રધાનતા હોવાથી પ્રાકૃતિક પદાર્થોનું તેના અંતરમાં વધારે મહત્વ હોય છે. તેટલું ભગવાનનું મહત્વ નથી હોતું. તે મહત્વને હઠાવવા ભગવાન પોતાના પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે પ્રાકૃત પદાર્થોમાં જે પ્રભાવ અને મહત્વ દેખવામાં આવે છે તે વસ્તુતઃ મારું જ છે, તેઓનું નહીં. સર્વોપરી પ્રભાવશાળી હું જ છું, પણ મારા સમાન કોઈનો પ્રભાવ નથી. યદાદિત્ય ગતમ તેજો જગદ્ભાસયતેऽખિલં. સૂર્યમાં રહેલું તેજ સૂર્યનું નથી, પણ આગંતુક છે. તેથી ભગવાન અહીં આદિત્ય ગતમ સૂર્યમાં ક્યાંથી આવેલું છે? ભગવાન પાસેથી આવેલું છે. આદિત્યનું તેજ છે એ મારું છે એમ નહીં. ભગવાન એમ યદાદિત્ય ગતમ તેજ, આદિત્યમાં જે તેજ આવેલું છે એ મારામાંથી આવેલું છે. ભગવાન આમ તો 11મા અધ્યાયમાં 10મા અધ્યાયમાં યદ્યત વિભૂતિ સત્વમ યદ્યત ઉર્જિતમેવ, એ બધું મમ એકાંશ સંભવમ, મારા એક કોટીમાં ભાગમાં તે આવું બધું છે. એટલે જગતના કોઈ પણ પ્રાકૃતિક પ્રભાવો હોય એમાં અંજાઈ ન જવું. ભગવાનનું તે જેમ કે નિષ્કુળાન સામે લખ્યું ને, જેણે જે લોભ્યા પ્રભુમાં, એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેને લોભે, જે લોભ્યા પ્રભુમાં. ભગવાનમાં અંજાઈ ગયા હોય ને ભગવાનની મોટાઈમાં તરફ એનું ધ્યાન હોય તો આ પ્રાકૃતિક બધાય જે ઉત્કર્ષ કહેનારા હોય એમાં અંજાઈ ન જાય, એના પ્રભાવથી પ્રભાવિત ન થઈ જાય. નગર તો ઓહો એ ભાઈ કેટલા પૈસા, કેવી મોટી સત્તા, કેવું મોટું આ, એમાં માણસ અંજાઈ જાય, લટ્ટુ થઈ જાય. પછી કઈ શું જાય, એની વાહે વાહે ફરે. સૂર્યમાં રહેલું તેજ સૂર્યનું નથી, પણ આગંતુક છે. તેથી ભગવાન અહીં આદિત્ય ગતમ સૂર્યમાં ક્યાંથી આવેલું છે? ભગવાન પાસેથી આવેલું છે. સૂર્યનું તેજ એટલું મહાન છે કે સકલ બ્રહ્માંડ તેનાથી પ્રકાશિત થાય છે. એવું તે તેજ દેખાય છે તો સૂર્યનું દેખાય છે, તો પણ વાસ્તવમાં ભગવાનનું છે. તેથી સૂર્ય ભગવાનના ધામને પ્રકાશિત નથી કરી શકતો. સમગ્ર ભૌતિક જગતમાં સૂર્ય સમાન પ્રત્યક્ષ તેજસ્વી કોઈ પદાર્થ નથી. ચંદ્ર, અગ્નિ, તારા, વિદ્યુત વગેરે જેટલા પણ પદાર્થો છે તે તમામ સૂર્યથી પ્રકાશ મેળવે છે. ભગવાનથી મળેલા તેજને કારણે સૂર્ય આટલો વિલક્ષણ અને પ્રભાવશાળી છે. મહાપૂજામાં આવે છે ને, ધ્યેય સદા સવિત્ર મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજા સન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટ. એના મધ્યવર્તી તો ભગવાન છે, એમાં નારાયણ બેઠા છે, એટલે એનું એ તેજ છે. પણ નારાયણ છે એ પડદા આડા બેઠા છે
અને સૂર્ય છે એ પડદાની આગળ બેઠા છે એટલે બધાને દેખાય છે સૂર્યનું તેજ. નારાયણને એ બહુ ઓલા ક્રેડિટ લવર નથી ને, ક્રેડિટનું કાંઈ નહીં. ક્રેડિટ ભલે સૂર્યને જાય, કામ આપણું થાય. ક્રેડિટ લવર માણસો હોય એને એ પોહાય નહીં પડદા પાછળ બેહવું. એને તો કાંઈ ન હોય તો પડદાની આગળ આવીને બે. ત્યારે તે ભગવાન કેટલા વિલક્ષણ અને પ્રભાવશાળી હશે એવો વિચાર કરવાથી જીવના અંતરમાં ભગવાનનું મહત્ત્વ સમજાય છે. સૂર્ય નેત્રના અધિષ્ઠાતા દેવ છે. આથી નેત્રમાં જે પ્રકાશ દેખવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી માનવી જોઈએ અને આવેલ છે. તે ચંદ્રમસી, જેવી રીતે સૂર્યમાં રહેલી પ્રકાશિકા શક્તિ અને દાહક શક્તિ બંને ભગવાન પાસેથી આવેલી છે, એવી રીતે ચંદ્રમાં પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ છે. તે પણ સૂર્ય દ્વારા પ્રાપ્ત થવા છતાં પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી છે. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. એ બધો ભગવાનનો પ્રભાવ છે તેવું ઉપનિષદો વગેરે ગ્રંથોમાં પ્રતિપાદન કર્યું છે. ડાયરેક્ટ ભગવાન એવો પ્રભાવ બતાવે, જીવનો એવો સ્વભાવ છે તો ડાયરેક્ટ ભગવાનમાં જોડાય તો એમાં હું વાંધો એ ભગવાનને કહું છું ને, ક્રેડિટ લવર નથી. ભગવાનનું કામ તો થાય છે, ભગવાનનું કામ તો થાય છે, જીવ જોડાય. એટલે ભગવાને છે ને આ માયામાં ગોચવી મૂક્યું છે બધું. પછી શોધે એને ફાયદો મળે, સીધે સીધું મળે તો આ જીવને સમજાય નહીં. આપણે સીધે સીધી જે પ્રાપ્તિ થઈ ગઈ હોય એની કિંમત થોડી હોય. પોતે આમ પરસેવો પાડીને જો મેળવ્યું હોય તો આપણને આ ભગવાને માનો કે સીધું પ્લેટફોર્મ આપી દીધું હોય ભગવાન ભજવાનું, તો એને ક્યાં મત. પણ આમ ભમીને ભટકીને આવ્યા હોય અને એને પ્લેટફોર્મ મળ્યું હોય તો એને સ્વાદ જુદો હોય. એટલે ભગવાન સીધે સીધું કે મારું તેજ છે લે જોઈ લે, તો આને કાંઈ વાંધો નહીં, તમારું છે તો ભલે ને જોવા, મારે જરૂર પડશે ત્યાં આવીશ. પણ સૂર્યમાં છે એ મારું છે એમ શોધે તો આની બુદ્ધિની કસોટી હોતી થાય. એટલે પુરુષાર્થ હોતી ભગવાને નાખી દીધો એમાં. અને પુરુષાર્થથી કરે અને જો એને મળી જાય અને ભગવાને પોતાનો પ્રભાવ હોતે નાખી દીધો, પોતે હાજર હોતે છે. એટલે ક્રેડિટ ભગવાન બીજાને આપે અને કામ ભગવાન પોતે કરે. એટલે કોઈક જો મુમુક્ષુ હોય તો એને ખબર પડી જાય કે આ તો ક્રેડિટ ખાલી લે છે, કામ તો બીજાનું છે. અને એવી રીતે ઓળખે તો જ એને ફાયદો થાય. સીધે સીધા ઓળખી જાય તો એને ફાયદો, સીધે સીધા ભગવાન પોતાની ઓળખાણ કરાવે તો એને ફાયદો ન થાય. આ જો પોતાની મેળે ઓળખાણ કરે તો એને ફાયદો થાય. ભગવાન કે હું આવો છું, હું બહુ મોટો છું, તો કોઈ માને? તો કોઈ ન માને, હજી હુમુકના ભાગી જાય. ભગવાન કે હું નાનો છું, અને એમાંથી જો કોઈકને એમ થાય કે ભગવાનની મોટાઈ મારે ગોતવી છે તો આ બધી સારી બાજુ વેરાઈ ગયેલી હોય એમાંથી ભેળી કરે તો એને બહુ મજા આવે. એટલે આ જીવને પુરુષાર્થ કરવો હોતે એમાં ભગવાને મૂકી દીધો. અને પુરુષાર્થ કરીને જો એ મેળવે તો એને ફાયદો થાય. હકીકતમાં તો તોય ભગવાન જ કરે છે, પણ જીવને મનમાં એમ થાય કે આપણે પુરુષાર્થ કરીને મેળવું એટલે એમાં એટેચમેન્ટ રહે. એને બોલું પરબારું મળી ગયું હોય તો ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી થયા હોય અને હેલિકોપ્ટર લેન્ડિંગ થવાની તૈયારી હોય, એમાં બેમાં ફેર ન હોય. ભગવાને તો જીવ ઉપર કરુણા કરીને આ સૃષ્ટિ કરી છે, તો પછી ભગવાને આવું ગૂંચવણ કેમ રાખી છે?
આ બધાનો પ્રશ્ન એ જ છે. કાલે એક અમારે ભગત આવ્યા હતા, એને એ પ્રશ્ન હતો કે ભગવાન સીધું કેમ કરી દેતા નથી, આંટી કુટી કરો રાખે છે. ભગવાન સીધું કલ્યાણ કેમ નથી કરી દેતા? હવે તો ભગવાનને પૂછવા જવું પડશે કે તમે કેમ સીધું કર્યું નહીં. સીધું ભગવાન કરી દે તો ભગવાન ગંડુ રાજા કહેવાય. ગંડુ રાજા ટકે શેર ભાજન ટકે શેર ખાજા, અંધેરી નગરી ગંડુ રાજા. કંઈક પુરુષાર્થને સ્થાન જોઈ. ભગવાને પોતાના ધામમાં ક્વોલિટી લઈ જવી છે, હાવ કચરો ભેળો કરવો નથી. અને જો ભગવાન સીધું જ આપી દે તો કચરો જ ભેળો થાય, તો ત્યાં બધો કચરો ભેળો થાય. એટલે કચરાને ગણી રાખવા માટે ભગવાને આવું ગણી મારવા માટે એટલે ભગવાને આ બધું ભેળું આવું વેરી દીધું છે. પોતાનું ઐશ્વર્ય છે એ જગતમાં વેરી દીધું, બીજા કોકને આપી દીધું. સૂર્ય ભગવાનને કીધું કે લ્યો તમે થોડુંક રાખો, બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનને શિવને એને બધાને થોડું થોડું પોતાનું ઐશ્વર્ય આપી દીધું અને વેરી દીધું. હવે એમાંથી જાણે કે કોનું છે. ઓલું છોકરાને ઓલું કુંડાળું બનાવે ને પછી ઓલું એક જણો એક લીડર થાપે અને એક દાવ દે, પછી ઓલા તાળીઓ પાડે, પછી એમાં તાલ બદલાવનારો એક જ જણો હોય, પણ એને શોધી કાઢવો તો ઓલાને દાવ ઉતરે. એ બોલામાં છુપાઈ ગયેલો હોય. એને 2-3 જણાને કીધું કે તારે તાલ બદલાવો, એટલે પછી આ બદલાવે. ઓલો એક બદલાવે તો ઓલા કોઈ બદલાવે નહીં, અને આ બદલાવે ત્યારે બધા બદલાવી નાખે. એટલે ખબર પડી જાય તો ઓલાને ઓલો ચારે બાજુ વોચ કરતો હોય કે આમાં કોણ છે, લીડર કોણ છે. એટલે ભગવાને કીધું, બ્રહ્માને કીધું કે તમારે સૃષ્ટિ કરવી. સૂર્યને કીધું તારે ઉગવું અને આ બધાને અંજવાળું કરવું. એટલે બોલો આમ જોવે કે આમાં કોણ છે, કરનારો કોણ છે. એ તો બા ઈમાની ભૂતાની જાયંતે, કોનાથી આ બધું હે જાતાની જીવંતી અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. એને તું જાણ, જેનાથી આ જગત હાલે છે એને તું જાણ. હકાવનારા બીજા છે. અને એવી ભગવાને કસોટી એટલા માટે જ કરી કે કચરો ઘરી ન જાય. નકર કચરો છે ને એ પેલો આવે. કચરાને એવું ચાડ્યું હોય કે આપણે કરી જાય પેલા, મહેનત કરનારા વાહારી જાય. એટલે ભગવાને આ કસોટી મૂકી છે. માયાની કસોટીમાંથી પાર થયા વિના ભગવાનના ધામમાં જવાય નહીં. જેદી તેદી એ કસોટીમાંથી પાર થવા. ભગવાને જે મૂકી દીધી છે એ કસોટીમાંથી પાર થઈને ભગવાનના ધામમાં જવા. અને નકર કસોટી લીધા વિના એમને ત્યાં ગયો હોય તો એ જય વિજયની ઘોડે થાય. ત્યાં હકણો બેહે નહીં, ત્યાં પોતાના સ્વભાવ છે એ ઝળકાવ્યા વિના રહે. એટલે સ્વભાવ ટાળી અને ત્યાં લઈ જાય. કોઈએ આવું કર્યું નહોતું અને તમે શું કરવાનું કર્યું એવું બધાને પ્રશ્ન થતો ને. મહારાજ નહોતું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કોઈ ભગવાને ઓલા પંચવર્તમાન પળાવ્યા નથી અને એમણે સીધે સીધી લીલાઓ કરી છે. અને સ્વામિનારાયણ ભગવાને શું કરવાનું પંચવર્તમાન પળાવ્યા અને પછી કલ્યાણ કર્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ દ્રષ્ટાંત દીધું કે ઉંદરિયું વરે થયું, ઉંદરડા ફાટ્યા. અને જ્યારે સારું વર હોય ત્યારે સારું કામ કરી લેવું જોઈએ. એટલે ઉંદરડાની સભા થઈને કે આપણે સારું કામ એક કરી લઈએ. હું આપણા શત્રુ મીંદડા છે એને નાશ કરી નાખીએ. આપણે બધા લિસ્ટ કરીને બધાને નાશ કરી નાખીએ. તો કે કાંઈ વાંધો ને હાલો. તો એમાં ઉંદરડાનો જે પ્રમુખ હતો એને કીધું કે હાલો હવના રોલ નક્કી કરો આપણે. તો કે આપણો રોલ કે આપણે પૂછડું જ કાપશું એનું, બરાબર મીંદડાનું. ઓલા કે કોઈ કાન કાપશું, કોઈ કે આમ ચોટશું, આપણે કે પેટે ચોટી જવું ને. કોઈ મોઢાની વાત જ ન કરીએ. એટલે સ્વામિનારાયણ ભગવાને મોઢાની વાત કરી, માયાને ખીજવી પહેલા. અને પછી કીધું કે આ બધા મુક્તો હતા ને એને આમ નાખ્યા એટલે મુક્તોનું પાણી ઉતરી જાય. મુક્તોનું પાણી ઉતરી જાય
એટલે પછી નામ ન દે કે અમે આવા હતા ને અમે મૂછું ન મળે ને. પાણી એકવાર ઉતરી ગયું હોય તો મૂછું શું મળે? એટલે બોલે પછી મૂછું મળીને જાય ભગવાનના ધામમાં. એટલે આ ભગવાને આવું કર્યું હોય એવું લાગે. એટલે સીધે સીધું કલ્યાણ કરતા નથી. અને આ બધી ક્રેડિટ પણ બીજાને આપીને દઈ રાખીશ. સૂર્યને ક્રેડિટ આપી દીધી, બ્રહ્મા વિષ્ણુ શિવ એને ક્રેડિટ આપી દીધી, બીજાને બધાને ક્રેડિટ આપી, પોતે હાવ માણસ જેવા થઈને દઈ ગયા. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. હરિલીલામૃતમાં બહુ સરસ એક આખ્યાન આપે છે કે રાજા હતો એ પોતાના પ્રધાન મંડળને લઈ અને નગરચર્યા જોવા માટે નીકળ્યું છે. પેલા જૂના જમાનામાં રાજાઓ હતા નગરચર્યા જોતા. એટલે નગરચર્યા જોવા તો એક ગામ હશે સાધારણ ગામ, એને ચોરે જઈને બેઠા બધા. એટલે ભગવાન હતા, ઓલો રાજા હતો, એને મોટા મહાત્માનો વેહ કાઢ્યો અને આ બધા થોડાક નાના નાના મહાત્માઓ થઈ ગયા. કોઈ ધોળે કપડે ને કોઈ ઓલે કપડે ને એવી રીતે એવા મહાત્માઓ થઈ ગયા. પછી અહીંયા ભપલક્યા લઈને જમાવી આને તો એટલે ગામ આખું ભેળું થયું. હવે એને કીધું, પછી ઓલા બીજા માણસો હોય આપણે અક્ષર ભગત પ્રવચન નથી કરતા, જોરદાર પ્રવચન કરે છે. એટલે એને એક ભગતે ઊભા થઈને પ્રવચન શીખ્યું કે આ મારા મહાત્મા છે, આપણા દેશના રાજા છે, અને તમારે જે કાંઈ ફરિયાદો હોય એ લખાવો તો સોલ્વ થઈ જાય, અને કંઈ જોતું હોય તો માગી લ્યો હોતે સોલ્વ થઈ જાય. તો પેલા બધા આમ જોવા મળ્યા કે આ તો દરહણ તો કોકને થાય ને કોકને ન થાય. એમ રાજા હોય એટલે દરહણ તો થાય કોકને. બોલો અંતર્મદા વસ્થૈવત દીપેન્દ્ર એવું આવ્યું હતું ને. શું છે લોક નથી સબજી પાકા કર્યા તો ક્યાંય કીધું. અંતર્મદા અવસ્થા દિલીપ રાજા હાલ્યો જતો તો મદમસ્ત હાથી હાલ્યો જતો, પણ હજી એની ઓલી જે મદ રેખા છે એ ફૂટી નહોતી, પણ લાગતું હતું કે આ મદ સરસ છે. હાલ્યો જતો હોય તેની હાલ ને ચાલ ને એવું ઓલા રાજ્ય ચિહ્નો નહોતા તોય કોકને એવું થતું હતું કે રાજ છે, રજવાડી. એવી રીતે આ રાજાને દર્શન કોકે બધા કર્યા તો કોક તો ઠેકડી કરીને ભાગ્યા કે આ રાજા હી એમ કરીને વૈયા ગયા. પણ કોક વળી એને એમ થયું છે કે આપણને ક્યાં શું જાય છે, હાલો ને માનો ને રાજા લખાવી દીધી ફરિયાદ કે ભાઈ મારે એક ખેતરનો શેઢાની તકરાર છે એ પાસ કરજો. તો બીજા એવું કીધું કે મારે નવું ખેતર જોઈએ છે. બધાએ લઈ લીધું, લખી લીધું. આને બધા મીણા લખવા હતા, લખીને પછી રાજા બધા ગયા, એ બધા પોતાની રાજધાનીમાં ગયા. પછી જેણે જેણે બધા ફરિયાદો કરી હતી હી કર્યું હતું એનું હોતે નામ લખી લીધું. બોલે ભાઈ ઓલા નામ એટલે એનું હોતે નામ લખી લીધું. પછી બધાને બોલાવ્યા તો રજવાડ મોટા સિંહાસન ઉપર આમ ચામર ઢોળે ને અબદાગીરી ઓલું બધું દોમ સાહેબ બે બોલાને બધા જેને ખી કર્યું ત્યાંથી તો મરી ગયા જ તો. અને બોલાને થઈ ગયું કે મારું કામ થઈ ગયું. આપણે 2 રૂપિયાના શેર લીધા હતા અને 5000 એક શેરના આવી ગયા. આ તો ભારે કામ થઈ ગયું. એટલે ભગવાનની રીત એવી છે. પરોક્ષ વાદો વેદો એમ પરોક્ષમ ચ મમ પ્રિયમ. ભગવાન ક્યારે પ્રત્યક્ષ આવી અને એવું કહેતા નથી. ભગવાન પરોક્ષથી કામ કરે, બીજા થ્રુ કામ કરે, અને પછી બધાને ચેલેન્જ કરે કે કોઈને કર્યું કહી દો, આ કામ મોટું કર્યું એ કોઈને કર્યું કહી દો. એટલે એમાં બધા ભૂલા પડી જાય, અને જે ભૂલા ન પડે એ સીધા વયા જાય. એવું હરિલીલામૃતમાં આખ્યાન કીધું છે કે ભગવાન આવું કરે જ છે પહેલેથી. એટલે હું કરવા કરે એવું કોઈ પ્રશ્ન કરવો નહીં.
કસોટી માટે કરે છે ભગવાન. આટલી તો કસોટી લે ને એવડું મોટું ધામ દેવું હોય તો કસોટી વિના તો ક્યાંય ક્વોલિફિકેશન એને મળે ક્યાંથી? કમસે કમ આ તો હેલામાં હેલી ક્વોલિફિકેશન કરી ઓળખવાની જ વાત છે કોણ છે. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. એ બધો ભગવાન યદ યદ વિભૂતિમત સત્વમ, જે કોઈ માણસ જે વિભૂતિઓ છે એ બધી વિભૂતિઓ એ મારી છે. વિભૂતિ કોને કહેવાય? ભગવાનની બ્રાન્ડને વધારે, એ ભગવાનની બ્રાન્ડને વધારે નોખું હોય અને બ્રાન્ડને વધારે એને કંટ્રોલમાં હોય અને ભગવાનની બ્રાન્ડને વધારે તો એ એની વિભૂતિ કહેવાય. એટલે આ બધા સૂર્ય અને ચંદ્રની એની વિભૂતિ છે. ભગવાનની બ્રાન્ડ વધારે છે. એને કોઈક પૂછે કે ભાઈ આ તે તમે ક્યાં જ લાવ્યા? તો ભગવાન પાસેથી લાવ્યા છે. એટલે બ્રાન્ડ એની જ વધારે. આપણને કોઈક પૂછે તમે આવું ક્યાંથી પ્રભાવ લાવ્યા? તો કે એ તો પહેલેથી હતો મારી પાસે, બતાવ્યો નહોતો. યોગેશ્વર સ્વામીને એમ કીધું કે આ આવડી મોટી સંસ્થા તમે ક્યાંથી કાઢી? તો કે જુનાગઢ હતો ત્યારે જ હતી, પણ પછી ચોકમાં આવ્યા એટલે પછી સ્પ્રેડ કરી દીધી. યદ યદ વિભૂતિમત સત્વમ તદ તદ. ના ઓલા બે જે નદીઓ છે એ પહેલેથી મેં નક્કી જ કરી રાખી હતી. કાળવામાંથી એ કાળવામાંથી લે કાઢવામાં ત્યાં સીધી ધારાવાળી આય કરી. કાળવો આપણે કહીએ એમ કરતો હતો. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. એ બધો ભગવાનનો પ્રભાવ છે તેવું ઉપનિષદો વગેરે ગ્રંથોમાં પ્રતિપાદન કર્યું છે. અહીં ચંદ્રમા શબ્દથી તારા, નક્ષત્રો વગેરેનો પણ સમાવેશ કરી લેવો જોઈએ. ચંદ્રમા મનના અધિષ્ઠાતા દેવતા છે. આથી મનમાં જે પ્રકાશ, મનન કરવાની શક્તિ છે તે મનમાં પણ સારું હુજે છે એ ભગવાનથી હુજે છે. મનમાં જે મોડું હુજે છે એ આપણો એ આપણી જવાબદારી છે, આપણું પરિણામ છે. મનમાં સારું હુજે છે એ ભગવાનનું પરિણામ છે. ભગવાન એવું માનવું એને કરતા હરતા માન્યા કહેવાય. ભગવાન સર્વ કરતા હરતા. આપણને તો મોડું જે હુજે છે એ બધો એક કુસંગનો પ્રભાવ છે, ને હારું જે હુજે છે એ સત્સંગનો પ્રભાવ છે. આપણા ઘરનો કાંઈ નથી, આપણા ઘરનો કાંઈ નથી એવું મહારાજે 70માં વચનામૃતમાં કીધું. એક કહે છે કે વિષય ભોગવીએ અને એક કહે છે કે ન ભોગવીએ. તો કોણ છે એ બે? તો ભોગવીએ છે એ કોણ? તો કુસંગ છે, માલિપા હોતે બેઠો છે. અને એક કહે છે ભોગવવા નથી, મરી જાય તોય, તો એ સત્સંગ છે. એટલે આપણને સત્સંગ અડ્યો છે કે નહીં, કે નકરો કુસંગ જ અડી ગયો છે, એનો ખ્યાલ ત્યારે આવે. આથી મનમાં જે પ્રકાશ, મનન કરવાની શક્તિ છે તે પણ પરમાત્મા પાસેથી આવેલી સમજવી. યચ્ચાગ્નૌ, જેવી રીતે ભગવાનનું તેજ આદિત્યગત છે અને ચંદ્રગત છે, તેવી રીતે અગ્નિગત પણ છે. અગ્નિમાં રહેલી પ્રકાશિત શક્તિ અને દાહક શક્તિ બંને ભગવાનની જ છે, અગ્નિની પોતાની નથી. અગ્નિ વાણીના અધિષ્ઠાતા દેવ છે. આથી વાણીમાં જે તેજ છે, અર્થ પ્રકાશ કરવાની શક્તિ છે, તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી. તત્તેજો વાણીમાં ફેર હોય ને, ઘણા બોલતા હોય તો મગજમાં સ્પષ્ટ થઈ જાય. અને ઘણા 1 કલાક પ્રવચન આપે તો ખબર ન પડે હું કીધું. આમાં ઓલું એમ કે
સીતાનું હરણ થયું તો હરણની પાસે સીતા થઈ કે નહીં એમ એ ગડબડ રહે. એટલે એ વાણીનો જે પ્રભાવ છે, કેટલાકની વાણી છે એ બહુ સારી હોય અને ભગવાનની દેન હોય અથવા તો એના પૂર્વ કંઈ અર્જિત કરેલું હોય, તો એ વાણીનો પ્રભાવ છે એ અગ્નિનો પ્રભાવ છે અને અગ્નિનો પ્રભાવ છે એ ભગવાનનો છે. અગ્નિ વાણીના અધિષ્ઠાતા દેવ છે. આથી વાણીમાં જે તેજ છે, અર્થ પ્રકાશ કરવાની શક્તિ છે, તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી. તત્તેજો વિદ્ધિ મામકમ. જે તેજ સૂર્યમાં છે, ચંદ્રમાં અને અગ્નિમાં છે, અને જે તેજ આ પ્રકાશથી પ્રકાશિત અન્ય પદાર્થો, તારા, નક્ષત્રો, વિદ્યુત અને આજ્ઞા વગેરેમાં દેખવા સાંભળવામાં આવે છે, તેને ભગવાનનું જ તેજ સમજવાનું છે. આ શબ્દોથી ભગવાન એમ કહી રહ્યા છે કે મનુષ્ય જે તેજસ્વી અને પ્રભાવી પદાર્થોથી આકર્ષિત થાય છે, તે પદાર્થોમાં તેણે મારો જ પ્રભાવ દેખવો જોઈએ. જેમ દરેક મીઠાઈ, બુંદીના લાડુ, જલેબી, બરફી, પેંડા વગેરે તમામમાં જે મીઠાશ છે, ગળપણ છે, તે ખાંડની જ છે, તે મીઠાઈની પોતાની નથી. એવી જ રીતે સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં જે તેજ છે, તે પોતાનું ન હોય, ભગવાનનું જ છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ક્રમશઃ નેત્ર, મન અને વાણીને પ્રકાશિત કરનારા દેવતા છે. મનુષ્ય પોતાના ભાવોને પ્રગટ કરવા અને બીજાના ભાવોને સમજવા માટે વધારેમાં વધારે નેત્ર, મન અને વાણીનો ઉપયોગ કરે છે. હૃદયમાં પડેલા ભાવોને આ ત્રણેય ઇન્દ્રિયો જેટલા પ્રગટ કરી શકે છે, તેટલા બીજી ઇન્દ્રિયો કરી શકતી નથી. પ્રકાશનું તાત્પર્ય છે અલગ અલગ વિષયનું જ્ઞાન કરાવવું. નેત્ર અને વાણી બાહ્ય કરણો છે તથા મન અંદરનું કરણ છે. આ કરણો દ્વારા સ્થૂળ અને બાહ્ય વસ્તુનું જ્ઞાન થાય છે, પણ આ ત્રણેય કરણો ભગવાનને પ્રકાશિત નથી કરી શકતા, કારણ કે તેમનામાં જે શક્તિ છે તે પોતાની ન હોય, તે ભગવાનની આપેલી છે. એટલા માટે તે ભગવાનનો આશ્રય લઈ શકે છે, તેને પ્રાપ્ત કરી શકે છે, પણ તેને યથાર્થપણે પ્રકાશ નથી કરી શકતા. શ્લોક નંબર 13. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરું છું તથા રસમય સ્વરૂપવાળા ચંદ્રમા રૂપે થઈને સર્વ ઔષધિઓનું હું જ પોષણ કરું છું. અર્થાત પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચંદ્રમામાં પોષક શક્તિ એ મારી જ છે, એમ તું સમજ. ગામા વિશ્ય ચ ભૂતાની. ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા તમામ સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરી રહે છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીમાં જે ધારણા શક્તિ છે તે પૃથ્વીની પોતાની નથી, પરંતુ ભગવાનની છે. એ સિવાય પણ જ્યાં જ્યાં ધારણા શક્તિ છે તે પણ ભગવાનની જ છે અને ત્યાં ભગવાનમાંથી જ આવી છે. પૃથ્વીમાં અન્ન તથા ઔષધિઓ ઉત્પન્ન કરવાની શક્તિ તથા ગુરુત્વાકર્ષણ શક્તિ પણ ભગવાનમાંથી આવેલી ભગવાનની જ શક્તિ છે. પુષ્ણામી ચૌષધિ. ચંદ્રમામાં 2 શક્તિઓ છે, પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ. પ્રકાશિકા શક્તિની વાત 12મા શ્લોકમાં બતાવીને હવે પોષણ શક્તિ અંગેનો પોતાનો પ્રભાવ કહે છે. ચંદ્રમા 18 ભાર વનસ્પતિનું પોષણ કરે છે, તે ભગવાનની શક્તિ છે, ચંદ્રમાની નહીં. ચંદ્રમા શુક્લ પક્ષમાં પોષક અને કૃષ્ણ પક્ષમાં શોષક હોય છે. શુક્લ પક્ષના ચંદ્રમાના રસમય મધુર કિરણોથી અમૃત વર્ષા થવાને કારણે જ લતા, વૃક્ષ વગેરે 18 ભાર વનસ્પતિમાં પોતપોતાનો રસ ચડે છે, પુષ્ટ થાય છે અને ફળે છે, ફૂલે છે. માતાના ઉદરમાં રહેલું બાળક પણ શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામે છે. સોમોપદ ચંદ્રલોકનું વાચક છે. તે આપવાનો અભિપ્રાય એ છે કે ચંદ્રમા પ્રકાશની સાથે સાથે અમૃત વર્ષાની શક્તિ પણ છે. ચંદ્રમામાં પ્રકાશની સાથે સાથે અમૃત વર્ષાની શક્તિ પણ છે. તે અમૃત
ચંદ્રમાંથી કિરણો દ્વારા ભૂમંડળમાં આવે છે અને ઔષધિઓમાં ચડે છે, ત્યારે પ્રાણીઓ જીવન શક્તિને પામે છે. ઔષધિ શબ્દથી અનાજ, ધાન્ય માત્ર પણ આવી જાય છે, કારણ કે તે જીવન શક્તિ આપનારા છે. માટે અન્નમાં, ઔષધિઓમાં તથા વનસ્પતિઓમાં શરીરને પુષ્ટ કરવાની જે શક્તિ છે તે ચંદ્રમામાંથી પમાયેલી છે. પરંતુ ચંદ્રમામાં તે શક્તિ પોતાની નથી, ભગવાનમાંથી આવેલી છે. ભગવાન ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે. શ્લોક નંબર 14. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. હું જ વૈશ્વાનર અગ્નિરૂપે થઈને પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણ અપાન વાયુએ યુક્ત થકો ભક્ષ્ય ભોજ્યાદિક ચારેય પ્રકારના અન્નને પચાવું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા. 12મા શ્લોકમાં અગ્નિની પ્રકાશન શક્તિની વાત કરી હતી. હવે ભગવાન આ શ્લોકમાં વૈશ્વાનર રૂપે રહેલા અગ્નિની પાચન શક્તિ છે તેમાં પોતાના પ્રભાવની વાત કરે છે. તાત્પર્ય એ છે કે અગ્નિના 2 કાર્યો પ્રકાશવું અને પચાવવું બંને ભગવાનની શક્તિથી થાય છે. પ્રાણીઓના શરીરને પુષ્ટ કરવા અને તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે પ્રાણીઓના શરીરમાં રહે છે અને લીધેલા અન્નને, ખાધેલા અન્નને પચાવે છે. મનુષ્યની જેમ લતા, વૃક્ષ, પશુ, પક્ષી વગેરે પ્રાણધારીઓમાં વૈશ્વાનરની પાચન કરવાની શક્તિ કામ કરે છે. પુરાણી સ્વામી એક શ્લોક બહુ સરસ બોલતા, પ્રહલાદનો અને હિરણ્યકશિપુના સંવાદમાં સરસ બોલતા, પણ કંઈ મળ્યો નહીં મને. કે દહનો યદિ સ્વતંત્ર સ્યાત, એટલે અગ્નિ જો સ્વતંત્ર હોય બાળવામાં તો જઠરાગ્નિ છે એ જેથી ખાઈ નહીં તેથી આંતરડાને બાળી દેવો જોઈએ, જેને સ્વતંત્રતા હોય. અગ્નિનું કામ જ એ છે, અગ્નિ લાકડા નાખો કે જે નાખો એ બળી જ જવું જોઈએ. એટલે અનાજ નાખો ત્યાં સુધી અનાજને પાચન કરે, અને અનાજ પછી ખાલી થઈ જાય તો આ લોકો માસોપવાસ કરે ત્યારે શું થાય, આંતરડા પચી જવા જોઈએ. જેમાં નોનવેજ ખાનારા હોય એ નોનવેજ ખાય તો એનું ઓલું જઠરાગ્નિ પચાવી જ દે છે. એમાં આંતરડા છે એમાં તો કાંઈ અડગ્યું તો નથી, એને પચાવી દેવા જોઈએ. પણ ત્યાં અડી ન હોય કે એ અગ્નિ, એને અડી ન હોય કે એમને એમ રાખે, કારણ કે એને ભગવાનની આજ્ઞા નથી. એટલે હિરણ્યકશિપુને પ્રહલાદજી એવું કહે છે કે ભગવાનને બધું આધીન છે, કે તારો અગ્નિ છે. ઓલું હોળિકા એને અગ્નિમાં લઈને બેઠી પણ પ્રહલાદને ન અડી, ઓલું અગ્નિ પ્રહલાદને ન અડ્યો ને હોળિકાને બાળી દીધી. હોળિકાને તો વરદાન હતું, તો એ દહનો સ્વતંત્ર નથી. એમ અગ્નિ છે એ સ્વતંત્ર નથી, એટલે એ તો ભગવાન છે મારી રક્ષા કરે છે. ઓલો હિરણ્યકશિપુ કે તો આ ગરમ થાંભલાને બધ ભર, તો એને બધ ભરી, તો એ ભગવાન એમાંથી પ્રગટ છે. એટલે અગ્નિ આદિ દેવતાઓ છે એ બધા ભગવાનનું રિસ્પેક્ટ બહુ રાખે, માણસ નથી બહુ રાખતા એટલું, અને માણસ ભગવાનનું તો હાવ રાખતા નથી. પ્રાણીઓના શરીરને અગ્નિ ઓલી વાત કરે છે ને કે એક પતિવ્રતા નું બાળક છે એ આમ રમતું રમતું આગવણમાં પડી ગયું અને એનો પતિ આવ્યો તો એની પતિની સેવામાં લાગી, તો અગ્નિ છે એ ટાઢો થઈ ગયો કે રખે ને આ પતિવ્રતા મને શાપ દે, જો હું એને બાળકને કંઈ કરું તો હું મારી શક્તિ ગુમાવી દઉં, મારી શક્તિ ગુમાવી. એટલે આ બધા એ મર્યાદા પાળે છે, ભગવાનની મર્યાદા પાળે, આની બધાની મર્યાદા પાળે, કે આને બળાય નહીં. હમણાં ઓલી કથા સાંભળતો હતો એમાં બહુ સરસ વાત આવી હતી ભૂમાનંદ સ્વામીની. ભૂમાનંદ સ્વામી કેશિયાના હતા, જામનગર પાસે કેશિયા ગામના. પછી તરગડી રહેવા ગયા અને ત્યાંથી બીજે ગામ એક નોકરી કરતા હતા. 14 વર્ષના હતા ત્યારે નોકરી કરતા હતા.
તો એક શેઠના નોકરી રહે, બહુ સારું કામ કરે. શેઠે બધું સોંપી દીધું, કાલે તું કરી બધી, પણ પગાર કાંઈ માગ્યો નહીં એને, કાંઈ દીધો નહીં એને. 2 વર્ષ થયા એટલે કે પગાર શેઠ મારે જોઈએ છે, એટલે કે પછી બધું હારે દઈશ. 3 વર્ષ થયા પછી એનું રૂપસીભાઈ નામ હતું, રૂપસી. એટલે કે 3 વર્ષ થયા એટલે કે હવે મારે જવું છે, મને પગાર દો. એટલે શેઠ કે તને પગાર તો દઈ દીધો ને, એટલે નાટકમાં નથી કહેતા નોકરી દીધી ને પગાર દેવો બેવાના થોડા પોહાય. નોકરી દીધી છે તો પગાર શું કરે? એટલે પગાર એ ખોટો, આમ કે એને દાની જ બગડી. એટલે એને બહુ આજીજી કરી, શેઠ હું ગરીબ માણસ છું, મારો પગાર મને તમે આપી દો. એટલે કે દઈ દીધો. શેઠ એકના બે ન થયા. એને બીજા માણસોને વાત કરી કે શેઠને મારવું. એટલે બીજા માણસોએ એવું કીધું, શેઠને સમજાવ્યા. પણ શેઠ કે એ છોકરો મને બ્લેકમેલિંગ કરે છે, એ મેં એને પગાર આપી દીધો છે. એટલે કોઈ તકલીફ થઈ કે ઓલા કે મેં મને આપ્યો નથી. એટલે કોકે એવું નક્કી કર્યું કે તું આ લોટાની હાંકળ છે ને ધગાવી અને તારા ગળામાં પહે, તો ખબર પડે કે તું સાચો છો ખોટો. એટલે આ રૂપસી કે બિચારા બહુ ભોળા, અને કે પહેરવું વાંધો નહીં. હાકળ ધગાવી લાલ ચોળ કરી. અને રૂપસીએ મહારાજ, હજી મહારાજને મળ્યા નહોતા, પણ એના બાપુજી ધામમાં ગયા ને ત્યારે એને કીધું હતું કે આપણે સ્વામિનારાયણ ભગવાન છે ને એવી વાત કરીએ છીએ. એટલે એને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરીને ગળામાં હાકળ નાખી. તો કાંઈ થયું નહીં. પછી ઓલા બધા કે શેઠ જોવો આવે, તમે દઈ દો એને. એટલે પછી પગાર દીધો હશે કદાચ. એટલે પણ દહનો ને દહ હતી. અગ્નિ છે એને ભગવાનની આજ્ઞા હોય તારે આને બાળવાનું નથી, આને બાળવાનું નથી, એને મારે એની પાસે કામ લેવું છે. ભૂમાનંદ સ્વામી એવું બાળ ચરિત્ર લખ્યા છે. એટલે એની પાસે એટલે અગ્નિ છે એ એને દહન કરતો નથી. સીતાજી છે એ અગ્નિમાં એને પરીક્ષા આપી હતી. તો અગ્નિને સેન્સ છે, માણસને જ ઓછી છે, એને અગ્નિને સેન્સ છે. આવું ન કરાય ને આવું કરાય. એટલે આ બધા દેવતાઓમાં જે અસાધારણ શક્તિ ભગવાને આપી છે, એટલે એને જાળવવા માટે, એનો પ્રભાવ જાળવવા માટે થર થર ધ્રુજત રહત વચન મેં ઇન્દ્ર અરુ મહિન્દ્રા એવું લખ્યું છે ને, કે બધા થર થર ધ્રુજે છે. જો આપણે આપણો ભગવાનથી ન ડરીએ તો આપણો જે વિશિષ્ટ પ્રભાવ છે એ કોણઠિત થઈ જાય, આપણું હાલે નહીં કાંઈ. એવું કારણ કે ભગવાન આપ્યો છે, ભગવાન આજ્ઞા કરી તારે આમ કરવાનું. એવું જો મનમાં સમજાય તો ભગવાનની આજ્ઞા પડે. એવું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, આવું સમજાય. મનુષ્યની જેમ લતા, વૃક્ષ, પશુ, પક્ષી વગેરે પ્રાણધારીઓમાં વૈશ્વાનરની પાચન કરવાની શક્તિ કામ કરે છે. લતા, વૃક્ષ વગેરે પણ ખાતર, જળ ગ્રહણ કરે છે. તેનું પાચન શક્તિના દ્વારા પાચન થવાને કારણે જ તે વૃદ્ધિ પામે છે. શરીરમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ 5 મુખ્ય પ્રાણો છે. તેમજ નાગ, કુર્મ, કૃક્કલ, દેવદત્ત અને ધનંજય આ 5 ગૌણ વાયુ છે. આ 10 વાયુના ભિન્ન ભિન્ન કાર્યો શાસ્ત્રોમાં બતાવ્યા છે. આ શ્લોકમાં ભગવાને 2 પ્રધાન વાયુ, પ્રાણ અને અપાનનું જ વર્ણન કર્યું છે, કેમ કે આ 2 વાયુ જ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિથી પચેલા ભોજનના સૂક્ષ્મ અંશો કે રસને શરીરના દરેક ભાગમાં પહોંચાડવાનો ફાળો પણ મુખ્યત્વે આ બંને વાયુઓનો છે. પ્રાણીઓ 4 પ્રકારના રઘુવંશમાં આવે છે ને, મરુત સખા મરુત પ્રયુક્તા મરુત સખાભમ, એવું દિલીપ રાજાનું વર્ણન આવે છે. પવને એને પ્રેરણા કરાયેલી બાલલતા છે, પ્રસુને હવા કિરણ. મરુત સખાભમ અગ્નિની 2 મિત્ર છે એમ.
એટલે પ્રાણવાયુ ત્યાં જઈને એને પ્રદીપ્ત કરે છે અને મદદ કરે છે પાચન કરવામાં. કારણ કે એનો મિત્ર છે ને, પવન છે એનો મિત્ર છે અગ્નિનો. જઠરાગ્નિથી પચેલા ભોજનના સૂક્ષ્મ અંશો કે રસને શરીરના દરેક ભાગમાં પહોંચાડવાનો ફાળો પણ મુખ્યત્વે આ બંને વાયુઓનો છે. પ્રાણીઓ 4 પ્રકારના અન્નને જમે છે: ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. આ તમામ અન્નોને પચાવવાની શક્તિ વૈશ્વાનર અગ્નિમાં છે, જે ભગવાનની શક્તિ છે. શ્લોક નંબર 15. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. હું જ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી, અંદર રહીને નિયમન કરનારા રૂપે રહેલો છું. સર્વ પ્રાણી માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ એ બધુંય કર્મફળ પ્રદાતા એવા મારા થકી જ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સત્શાસ્ત્રોથી જાણવા સમજવા યોગ્ય હું જ છું, અને વેદાંતનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. પોતાના પ્રભાવયુક્ત વિભૂતિઓનું વર્ણન કરીને હવે ભગવાન બતાવે છે કે પોતે જ સર્વ જાણવા યોગ્ય તત્વ છે અને પોતે તમામ પ્રાણીઓના હૃદયમાં રહ્યા છે. જો કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે બધા જ સ્થાનોમાં ભગવાન વિદ્યમાન છે, તેમ છતાં હૃદયમાં તેઓ વિશેષપણે વિદ્યમાન છે. હૃદય શરીરનું પ્રધાન અંગ છે. તમામ પ્રકારના ભાવો હૃદયમાં જ ઉઠી શકે છે. સમસ્ત કર્મોમાં ભાવ જ પ્રધાન હોય છે. ભાવ અનુસાર ક્રિયાના ફળમાં ઘણો જ તફાવત આવી જાય છે. ભાવથી જેવી હૃદયની શુદ્ધિ અશુદ્ધિ થાય છે, તેટલી ક્રિયાઓથી નથી થતી. માટે ભાવના ઘણી જ ભાવની તપ કીધું હતું ને આપણે 17મા અધ્યાયમાં હતું. ભાવ શુદ્ધિ એ તપ છે. જો કે સંતોએ ક્યાંક 3 શ્લોક તો ત્યારે પાકા કર્યા હતા, પણ 2 દી કર્યા છે. સ્વામીજી કર્યા હતા ને પાકા કે નહીં? એ નહોતા કર્યા. 2 દી બસ, નવું આવે એટલે ભૂલી જવાનું. એટલે ભાવ શુદ્ધિ છે એ તપ છે. કોનું તપ છે? મનનું તપ. મનનું તપ, માનસિક છે. હૃદયમાં ભાવો થાય છે, એ ભાવની શુદ્ધિ કરવી એ એક જાતનું તપ છે. શુદ્ધ ભાવો ટકાડી રાખવા અને અશુદ્ધ ભાવોને કાઢી નાખવા એને ધીરજ કહેવાય. ધૃતિ યયા ધારયતે, એવું કીધું છે ભગવાન. યયા ધારયતે એનું નામ ધૃતિ કહેવાય. એટલે શુદ્ધ ભાવોને ટકાડી રાખવા અને નબળા ભાવોને કાઢી નાખવા એને ધૃતિ કહેવાય. માટે ભાવની ઘણી જ મહત્તા છે. તે હૃદયમાંથી ઉઠે છે. હૃદય એ સત્વગુણનું કાર્ય છે. માટે ભગવાન હૃદયમાં વિશેષ રૂપે રહે છે. તેથી ભગવાન કહે છે કે જીવે મારી પ્રાપ્તિ માટે નિરાશ થવાની જરૂર નથી. હું તેનાથી સૌથી વધુ નજીક છું અને કોઈ પણ યોગ્યતા શૂન્યવાળાને પણ પ્રાપ્ત થઈ શકું છું. જેમ ગાયના શરીરમાં સમગ્ર જગ્યાએ દૂધ વ્યાપ્ત છે, પણ તેને પ્રાપ્ત તો આંચળથી જ થાય છે, તેમ ભગવાન સર્વત્ર હોવા છતાં હૃદયમાં વિશેષપણે રહ્યા છે અને જલ્દી પ્રાપ્ત થાય છે. જે કંઈ સત્કર્મ, સત્ચર્યા અને સત્ચિંતન કરવામાં આવે છે, તેમાં પણ થોડો જડતાનો સંબંધ રહ્યો જાય છે. કારણ કે કરવાના ઉપકરણો બધા જ જડ એવા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ છે. તેથી અહંકાર છેકપણે છૂટતો નથી. પરંતુ તે ક્રિયાઓ પરમાત્મા માટે અર્થાત પરમાત્માના કાર્ય એવા સત્સંગ માટે અને ભગવાનના ભક્ત માટે નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે સૂક્ષ્મ અહંકાર પણ છૂટી જાય છે. પ્રકૃતિનો જીવ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને શરણાગતિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ સાધન કે ક્રિયાના ફળરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય એ ધારણા સાધકની ખોટી છે.
કારણ કે કોઈપણ સાધન કે ક્રિયાના બદલામાં ભગવાનની પ્રાપ્તિ થવી ઘટતી નથી. જો એમ થાય તો એનો અર્થ એ થયો કે તે સાધન કે ક્રિયા કરતાં ભગવાનનું મૂલ્ય ઓછું થયું, અને તે સાધન કે ક્રિયાનું મૂલ્ય વધારે થાય ત્યારે જ તેનાથી ભગવાનને મેળવી શકાય. પણ ભગવાન તો દુનિયાની કોઈ ચીજ, સાધના કે ક્રિયાના મૂલ્યમાં આવે તેવા છે નહીં. કદાચ તેનાથી આપણને ભગવાન પ્રાપ્ત થઈ જતા હોત તો આપણને લાભ શો? કારણ કે તેમનાથી અધિક મૂલ્યની વસ્તુ, સાધન કે ક્રિયા વગેરે તો આપણી પાસે પહેલેથી જ છે. ભગવાનને મેળવીને તો આપણે વધારે મૂલ્યવાન વસ્તુ ગુમાવીએ છીએ. માટે એવી માન્યતાને દૂર કરવી. પ્રત્યેક કર્મની ઉત્પત્તિ અહમભાવથી થાય છે, જ્યારે ભગવાનની પ્રાપ્તિ અહમભાવ દૂર થયા પછી થાય છે. માટે પ્રેમથી થાય છે. એટલે મીરાબાઈ એવું લીધું, મેને લિયો ગોવિંદ મોલ, તરાજુ તોલ, પૂરેપૂર ભારોભાર કિંમત દીધી છે. હવે એમાં નંદ જશોદાનો કાંઈ અધિકાર નહીં. મેં લઈ લીધો છે વેચેથી. હવે કાંઈ એને કામ કરવું હોય તો મને પૂછીને કરવાનું. મેને લિયો ગોવિંદ મોલ. ભગવાનમાં પ્રેમ થાય કે સમર્પણ થાય તો જ ભગવાન એને વશ થઈ જાય છે. બાકી કોઈ વસ્તુ એને કરી ન શકે. પ્રત્યેક કર્મની ઉત્પત્તિ અહમભાવથી થાય છે, જ્યારે ભગવાનની પ્રાપ્તિ અહમભાવ દૂર થયા પછી થાય છે. માટે સાચે ભાવે આશ્રય કરવાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને શરણાગતિમાં સંપૂર્ણપણે અહમ શૂન્યતાની જરૂર પડે છે. તે સિવાય શરણાગતિ સિદ્ધ થતી નથી. મત્તઃ અહમ હોય ને જેને, એ કોઈને પ્રેમ ન કરી શકે, કોઈમાં હેત ન કરી શકે. ભગવાનમાં આપણો અહમ હું ગાજતું હોય ત્યાં સુધી ભગવાનમાં હેત ન કરી શકે. ભગવાન એવું બોલું, નારદજી હોતે કીધું ને કે અહમ શૂન્ય, અહમથી શૂન્ય. ગીતામાં તો વળી એના કરતા પાછું બહુ આકરું કીધું, હું અનહમવાદી. અનહમવાદી એ અહમ શૂન્ય કરતા બહુ આકરું છે. તો અહમના પોષણ માટે એને ભગવાનમાં પ્રેમ ન હોય. એને અહમ વધ્યો હોય કે ભાઈ હાલો મેં 10 જણાને ભગવાનમાં જોડ્યા કે 25 જણાને જોડ્યા તો એને પોઈન્ટ થાય, પણ અહમ હતે વધારે થાય. અહમ હોય તો એ જોડીએ નથી શકતા લગભગ. તો અહમ જેને હોય એ ભગવાનમાં કોઈને જોડી ન હોય કે બીજામાંય કોઈને પ્રેમ ન કરીએ. કોઈ વ્યક્તિને, કોઈ ભગવાનના ભગતને એને પ્રેમ ન કરીએ. અહમ શૂન્ય થાય ત્યારે કરીએ કે એવું શાસ્ત્રો કહે છે. સેવા કરી હોય એનું કાઉન્ટિંગ રાખવું જોઈએ કે કાઉન્ટિંગ રાખવું પોતાને જાણવા હાટું, ટાર્ગેટ પૂરો કરવા હાટું. ભગવાનનો ટાર્ગેટ આપણે રાખ્યો હોય ને કે આટલું કરવું ભગવાનને રાજી કરવા હાટું, તો એનું પ્રદર્શન બહુ ન કરવું. મેં એટલું કર્યું એનો બધા આંકડા બહાર ન પાડવા. આંકડા બહાર પાડીએ એનો અર્થ એવો છે કે આપણે અહંકારને પ્રેરિત થઈ. આંકડા પૂરા કરવા માટે આપણે અંદરમાં આંકડા મેળવીએ તો એ તો આપણો ગોલ છે એ પૂરો કરવા માટે. એને મેળવવો તો જોઈએ, એટલા માટે મેળવવો જોઈએ કે કેટલું અધૂરું છે એ આપણને શું ખબર પડે. અને ભગવાનને રાજી કરવા માટે કંઈક ટાર્ગેટ હોય તો રાજી થાય, મેળવી હોય તો. એટલે પોતાના મનમાં રાખે ત્યાં સુધી વાંધો નહીં, પણ એનું પ્રદર્શન કરવાનો ભાવ થાય તો એ અહંકારને વધારે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. કોઈ બાબતની ભૂલાયેલી પોતાના મનમાં એના કાઉન્ટિંગ કર્યું હોય તો એ એને ઇન્સ્પાયરિંગ વધારે કરે કે હાલો એટલું થયું ને એટલું કરી નાખી. બહાર પાડે તો અહમ વધારે, બહાર પાડે તો ઇન્સ્પાયરિંગ તો ભલે વધે પણ અહમ હોતે વધે.
મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ. કોઈ બાબતની ભૂલાયેલી જાણકારીનું પુનઃ પ્રાપ્ત થવું એને સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ અને ચિંતન બંનેમાં તફાવત છે. સ્મૃતિ હંમેશા ભૂતકાળ સંબંધી હોય છે, જૂની હોય છે, જ્યારે ચિંતન ભૂતકાળનું પણ હોઈ શકે અને ભવિષ્યનું પણ હોઈ શકે છે. સ્વાભાવિક ચિત્તનો વિષય થાય એ સ્મૃતિ કહેવાય, અને આયોજનપૂર્વક થાય અને ચિંતન કહેવાય. હું બેહું બસ આંખું બંધ કરીને હવે ભગવાન કેવા છે ને શું છે તો એ ચિંતન કર્યું કહેવાય. હાલતા ચાલતા સાંભળી આવે અપ્રયત્નથી, પ્રયત્ન વિના મગજમાં ચડી આવે તો એને સ્મૃતિ થઈ જાય. અને પ્રયત્ન કરીને જો મગજમાં લાવીએ આપણે તો એને ચિંતન કર્યું કહેવાય. મનન ને ચિંતનમાં થોડોક ફેર એમ. મનનમાં તો ઉહાપો આ હોય તો શું થાય, ન હોય તો શું થાય. બીજા આવા કહેવાય કે નહીં, આ કે આનો પ્રભાવ કેટલો ને બીજાનો પ્રભાવ કેટલો, એવું એનાલિસિસ કરે એને મનન કહેવાય. અને ચિંતન તો સીધે સીધું કે મહારાજ અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, એ ચિંતન કહેવાય. અને એની જાણે સાંભળી આવ્યા હોય તો સ્મૃતિ કહેવાય. કોઈ સબ્જેક્ટનું ચિંતન કરે તો એમાં ઉહાપો હોય કે નહીં? તો એનાલિસિસ હોય તો એને મનન કર્યું કહેવાય. એનાલિસિસ હોય આમાં સાર ભાગ શું છે, આ બધા બ્રહ્મસૂત્ર ને એમાં બધા તરત એક પૂર્વ પક્ષ કરે ને એક ઉત્તર પક્ષ કરે, એટલે ઓલા બધા શંકાઓ કરે ને પછી એનો ઉત્તર આપે તો એને એનાલિસિસ કહેવાય. એનાલિસિસ કહેવાય તો એ મીમાંસા કયો કે મનન કયો, એને મનન કહેવાય. મનનનો અર્થ છે માંગ માને, માપ કાઢવું. પણ માપ કાઢવું એમને સીધે સીધું આપણે ધાર્યું એમ નહીં. એમ આ પદાર્થની ગહનતા કેટલી છે, આ પદાર્થની હાઈટ કેટલી છે, એને વાદી પ્રતિવાદી ભ્યામ, એટલે એને કોઈ ઓલા ડાઉટ કરનારો હોતે જોઈએ, અને એનું સમાધાન કરતા કરતા જે નિર્ણય થાય એ નિર્ણય છે એ મનનનું ફળ કહેવાય. શું કહે છે? તો જ થાય. પેલા આપણે હૃદયમાં બહુ લડાઈ ગયું હોય અને કાં રાગ હોય આપણને એમાં થઈ ગયો હોય, ભગવાનમાં હેત બહુ થઈ ગયું હોય તો એને જાણે જાણે સ્મૃતિ થાય. આપણને જેમાં રાગ હોય એને ક્યાં આપણે સંભાળવું પડે છે? એ તો મારી પાસે જાય જ નહીં કોઈ વાત, બોલવું હોય તો. એમાં આપણને જો ભગવાનમાં રાગ થઈ ગયો હોય, રાગ એટલે પ્રેમ, ભગવાનમાં હેત થઈ ગયું હોય તો એ ભૂલાય જ નહીં. એને જાણે જાણે સાંભળી આવે, આપણે પ્રયત્ન ન કરવો પડે. સાધક હોય તો એને પ્રયત્ન કરવો પડે. સાધક હોય તો એ ભાલો ભગવાનને સંભાળીએ, મનમાં હાલતા ચાલતા એવા ભગવાનને સંભાળીએ આપણે એમ. એટલે એવું નક્કી કરે એ પણ એને નક્કી કરવું પડે ને પ્રયત્ન કરવો પડે તો સાંભળે તો એને ચિંતન કર્યું કહેવાય. અને જો આપણને ભગવાનમાં હેત થઈ ગયું હોય, એને રાગ થઈ ગયો કહેવાય તો એ મેળે મેળે સાંભળે. રાગ કોઈને કાંઈ પૈસા કોઈને સંભાળવા પડતા નથી, આ કુટુંબને કોઈને સંભાળવું પડતું નથી, એને તો ધક્કો દે તો આવીને સાંભળીને આવીને ઊભું રહે. આપણે માનસી પૂજા કરતા હોય ત્યાં આવીને ઊભું રહે તો એને રાગ છે. એટલે એવો ભગવાનમાં રાગ થાય, હેત થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે હેતના સંકલ્પ કરવા. નવધા ભક્તિના સંકલ્પ થાય છે એ તો ઠીક છે એવું કીધું, પણ આવા સંકલ્પ કરવા. નવધા ભક્તિના સંકલ્પ થાય છે એ કાંઈ અયોગ્ય છે એવું નહીં, પણ એને કરીને સ્થિતિ ન થાય. ના આત્યંતિકી મુક્તિર ન મૃત્યુ હા સહાય, એને કરીને ભગવાનમાં સ્થિતિ ન થાય. સ્થિતિ તો ત્યારે થાય કે આ કરવું એમ,
ભગવાનના મહિમાના સંકલ્પ કરવા, ભગવાનમાં હેતના સંકલ્પ કરવા, ઉપાસનાના સંકલ્પ કરવા, તો એને સ્થિતિ થાય. તો એને શું કહેવાય એ પ્રમાણે કરે તો એને હેત થાય. ભગવાનમાં હેત થાય તો પછી એને ઓટોમેટિક એને જાણે સાંભળે. હેત હોય તો એ બધું સાંભળે, એમાં પ્રયત્ન ન કરવો પડે. મહારાજે કીધું કે જે શ્રવણ કર્યું એનું મનન કરવું, તો 1 કલાક શ્રવણ કર્યું હોય તો એનું 10 કલાક મનન કરવું. 10 કલાક 10 કલાક મનન કરવું. 1:10:100 એ તો આપણે રેશિયો કર્યો છે. આના કરતાં વધારે શાસ્ત્ર તો એવું કહે છે. કીધું મનન કરે તો એ હૃદયમાં સ્થિર થાય, અને સ્થિર થયેલું હોય એની પ્રેક્ટિસ કરે તો પછી સાક્ષાત્કાર થાય. આત્માવારે દ્રષ્ટવ્યો, મંતવ્યો, શ્રોતવ્યો, નિધિધ્યાસિતવ્ય એવું શ્રુતિમાં કીધું છે. આત્માવારે દ્રષ્ટવ્યો, એને આત્માનું દર્શન કરવું. આત્માનું એટલે પરમાત્માનું. પરમાત્માના દર્શન કરવાનું એ વિધિ છે. પણ એ વિધિ પૂરો કરવો હોય તો પેલા શ્રોતવ્ય. શ્રોતવ્ય એટલે ખાલી શ્રવણ જ કરવું એવું નહીં, એમ કે દર્શન હોતે એમાં આવી જાય. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, અને પછી મંતવ્ય, અને પછી નિધિધ્યાસિતવ્ય. એવું પછી એનો નિધિધ્યાસ કરવો. ત્યારે પાછું ફરીથી પેલું આવે આત્માવારે દ્રષ્ટવ્ય. 10 કલાકનું છે આમ થોડું પ્રેક્ટિકલી એવું લાગે કે પ્રેક્ટિકલી શું કહો તમે? ના થાય શું કરે ને લે, એવું કઈ કોઈ એવું કીધું છે કે થાય નહીં? તો હું તો કરતો લ્યો. શાસ્ત્રીજી મહારાજ રવિવારે એક કથા કરતા. રવિવારે સ્વામી મોટે ભાગે સભામાં આવતા, દરરોજ તો કઈ કથા સાંભળવા મળતી નહીં. એટલે રવિવારે વચનામૃતની કથા કરે તો એ આખું અઠવાડિયું એનું મનન કરતા બધા. એટલે 3 દી આગળ ને 3 દી પાછળ. આ વચનામૃત આ વખતે આવવાનું છે તો એમાં હું સ્વામી કે આપણે ધારી રાખીએ. પેલા તો હું મુદ્દા છે ને આપણને હું સમજાય છે એવું ધારી રાખીએ. પછી સ્વામી વાત કરે તો એનું દરરોજ મનન કરવાનું. તો 10 કલાક કરતા વધારે થતું. 10 કલાક તો ઠીક છે, એટલે આખો દી કઈ મનન ન હોય, પણ એમ કે ટાઈમે ટાઈમે મનન કરતા તો 10 કલાક થઈ જાય. શું કરે ન થાય? એક મુદ્દો લઈને કલાક મનન કરવું હોય તો થાય, ન થાય એવું કઈ ન થાય એવું. અને કરતા જ હોય છે ને બધા. મનન કર્યા વિના એ આત્મસાત ન થાય, ઉપરથી થાય. એને જીવમાં થોડું આવે. મનન કરે તો એને આત્મસાત થાય. મહારાજ એવું કીધું છે. અને એ કઈ હેલું તો નથી. એટલે 1 કલાક સાંભળ્યું હોય તો 10 કલાક બહુ સાંભળવાનું ઓછું રાખી નાખવાનું, મનન કરવાનું જાજુ રાખવાનું. પણ મનન કરવાનું ફાવતું નથી આપણને. એટલું રસ હોય તો મનન થાય. રસ વિનાનું મનન થતું. રસ હોય તો એ ઓટોમેટિક થાય, આપણે ન કરી તોય થાય. રસ હોય તો ઓટોમેટિક થઈ જાય. આપણને ક્યારેક વખાણ કર્યા હોય ને આપણું આમ વિડીયો બરાબર હરખો થઈ ગયો હોય ને વખાણ કર્યા હોય જ્યારે બાજુ, તો એ કેટલી વાર યાદ આવે? હે, તો જેટલી વાર યાદ આવે એ મનન કર્યું કહેવાય. ભાઈ હોય એને હું કીધું, હું શબ્દો કીધા કઈ ખબર ન પડે. પાછું વળી પાછું એમ થાય. આપણે કોઈ વખાણ કર્યા હોય ને એ બહુ મનન થાય એનું, કે સારું માણસો ઠીક લાગ્યા, આમ ઓળખાણ ખરી એને. એટલે એનું મનન થાય. આપણને જે વસ્તુનું રાગ હોય એનું મનન ઓટોમેટિક થાય, અને રાગ ન હોય તો એને મારી નાખે તોય ન થાય. મનનો એવો સ્વભાવ છે. મનનો સ્વભાવ શું? જેને ગમે ત્યાંથી કોઈ ઉખાડી ગમે ત્યાંથી કોઈ ઉખેડી ન કે ન ગમે ને કોઈ ચોંટાડી ન શકે. આવો મનનો સ્વભાવ.
આપણે ગમી ગયું હોય તો કોઈ ઉખેડી કે? ભગવાને નથી ઉખેડી શકતા. ભગવાનને આપણે ગોવિંદ સ્વામીને ઉખેડવા હતા તો 3 દિન 3 રાત થયું તો એ ભગવાનને ભેળું રહ્યું તો તોય ઉખેડ્યા છે કે નહીં એ તો ભગવાન જાણે એમ. 3 દિન 3 રાત તે ઉખડી ગયા. એટલે ભગવાન હતા તોય એ તો એને કેટલી આમાં કીધું ને યદાદિત્યમ ગતમ તેજો, તોય પણ આ ઉખેડવાનું ન હોય એને ફાવે. યદાદિત્યમ ગતમ તેજો યશ્ચા ઓલું ગામા વિશે ચ ભૂતાની, હું બધું આવું કરી નાખું, ઉખેડી નાખું, પણ આ માણાને ઉખેડી ન હોય કે મહારાજ. રાગ હોય અને ચોંટી ગયા હોય હરખા તો એટલે આપણે ઓલું ટ્રાય કરવી છે ને કે ભાઈ હું રોટેશન, કે રોટેશનમાં કેવું ફાવે છે. હું અહીંથી મને પેટમાં દુખવા મળે, માથું દુખવા મળે, વાહો દુખવા મળે, ઉખેડે તાજ. એટલે એને તો ભગવાને નથી ઉખેડી શકતા. એટલે મનનો આવો સ્વભાવ છે. એ સ્વભાવને જો એને ઓળખતો હોય ને એને મૂકે તો થાય. એટલે જ્યાં એને ગમે ત્યાંથી કોઈ ઉખેડી ન શકે, અને જ્યાં એને ન ગમે ત્યાં કોઈ એને પલાઠી વાળીને બેહારી ન શકે. આવો મનનો સ્વભાવ ભગવાને જ મૂક્યો છે. એટલે પછી ભગવાને એ હાથ ધોઈ નાખ્યા કે મારું હાથ થાતા થઈ ગયું અને હવે શું કરવું. આપણે ઘણી વખત કોઈક માણસને એપોઇન્ટ કરતા કરાઈ ગયા હોય, પછી મુશ્કેલી થાય કે હવે આના એપોઇન્ટ કરાઈ ગયા અને હવે પછી એની પાસે લખાણ આવી ગયું કે જો મારું લખાણ છે તમારી સહી વાળું. એટલે ભગવાનને એવું થયું આ મનનું મુક્ત. પછી ક્યારેક ક્યારેક ભગવાનની જરૂર પડી હોય ને કોકને ઉખેડવાની, ગોવિંદ સ્વામીને ઉખેડવાની જરૂર પડી કે પછી ભગવાનને એમ થયું કે મળો આ તો આટલી કલમ થોડીક મોટી ખોટી મુકાઈ ગઈ એમ, કે એક મારો અપવાદ રાખ્યો હોત કે હું ઉખેડું તો ઉખડી જાય ને બાકીને બીજા ન ઉખડે કાંઈ. પણ આમાં તો ભગવાને બાદ ન રહ્યા. શિવજી ઓલાને વરદાન આપ્યું કે તું આમ જેની ઉપર હાથ કરે એ બળીને ભસ્મ થઈ જાય. પછી બારી એને ન રાખી કે મારા ઉપર કરે તો હું નહીં થાવ એમ. એટલે તો સીધું ત્યાં એની ઉપર જ કર્યો કે આમાં મારે ક્યાં જવું, બીજી કે એક્ઝામ્પલ ગોતવા ક્યાં જવું અને એક્સપેરિમેન્ટ કરવા માટે ક્યાં જવું. તો એને શિવજી ઉપર જ હાથ કર્યો. શિવજી ભાગ્યા. એને એમ થયું કે મારું ભારેથી આને વરદાન દીધું અને આવું નહોતું દેવું. પછી વિષ્ણુ ભગવાનને બોલાવ્યા ને એને સમાધાન કરી દીધું. એટલે આવું બધું ક્યારેક ક્યારેક આપણે થાતા થઈ જાય. એટલે ભગવાનને ક્યારેક એવું તો હોય ને કે થાતા થઈ ગયું એમ. હું મનને બનાવ્યું ભગવાને એવું બને, એનો સ્વભાવ એવો બનાવ્યો કે એને ગમે ત્યાંથી કોઈ ઉખેડી ન શકે અને ન ગમે ને બેહારી ન શકે. એટલે પછી ભગવાનને કઠણ પડી ગયા. બીજાની ઉપર નાખી દેવાની. કથામાં તો એવું જ હોય. વોલીબોલ રમ્યા છો કે નહીં? હું તમારો પ્રશ્ન કયો? પ્રશ્ન કયો આખો હવે લ્યો. અરે હું પછી મને ગળા આવી ગયો પછી વળી પાછું બોલાઈ જાય. સત્સંગ તો ગળે આવવો જોઈએ ને પેલા. બોલો બોલો. હું પ્રશ્ન આવ્યો, હું કીધું? કથામાં કંઈક આવ્યું હોય, આજ્ઞા આવી ગઈ હોય કથામાં, એ આજ્ઞાને મનન કર્યા વગર સીધી ઇમ્પ્લિમેન્ટ કરી દે તો એમાં કઈ વાંધો? કઈ વાંધો નહીં. પણ તો પછી એને સમજાઈ જવી જોઈએ. ઘણી વખત શું થાય કે આજ્ઞા કાંઈ હોય અને આપણા મગજમાં કાંઈ ભરાઈ જાય. હવે સર્વસ્ય ચાહમ તો ભગવાને એવું કીધું તો એ કોઈક એવું સમજી જાય કે ચા પીધા વિના સ્મૃતિ ન થાય. એટલે સીધે સીધું લઈ પકડી લીધું હોય તો એને પછી કે તો ઓલા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કે ચાનો મહિમા આટલો બધો આપણે કહી દીધો છે, આપણને ખબર જ નથી એમ.
એટલે મનન કરવું એ એટલા માટે કે આજ્ઞાનું તાત્પર્ય જાણો. આ આજ્ઞા મહારાજે શું કરી છે એટલું સમજાઈ જાય, પછી 10 કલાક મનન કરવાની જરૂર નહીં, પછી પ્રેક્ટિસ જ કરવાની જરૂર. પણ જ્યાં સુધી ન ઓલા તો યાવત તુષાવ ઘાતીનમ, એટલે ઓલા કમોદને કોક એમ કે 10 કલાક ખાંડવી, તો 10 કલાક ખાંડી જ નહીં રાખવાની, પણ ફોતરા નીકળી જાય. ફોતરા નીકળી જાય એટલે પછી 10 કલાક ખાંડવાની જરૂર નહીં, ફોતરા નીકળી જવા જોઈએ. મનનનું તાત્પર્ય એ છે કે એક્ઝેક્ટ એ સમજાઈ જવું જોઈએ. કહેનારાનો તાત્પર્ય શું છે એ સમજાઈ જવું જોઈએ. તો પછી એને ખાલી પ્રેક્ટિસ કરવા મળે તો કાંઈ વાંધો નહીં, નકર પાછું મનન ચાલુ રાખવું પડે. પ્રેક્ટિકલમાં મૂકી દીધું હોય તો પછી પ્રેક્ટિસ હોતે થાય ને મનન હોતે થાય, બે વાર થાય. પ્રેક્ટિસ વસ્તુ એવી છે કે મનન હોતે કરે ને પ્રેક્ટિસ હોતે કરે, અને સાક્ષાત્કાર વસ્તુ એવી છે કે મનન પ્રેક્ટિસ ને બધું હોતે થાય, એક એકમાં બધા આવી જાય. એ કર્યા વિના થાય નહીં. એક કલાકની કથા હોય એને 10 ગણું મનન કરવાનું, એટલે 10 કલાક થાય. સપોઝ 2-3 મુદ્દા એવા સારા હોય તો એનું મનન ખાલી કરતા હોય. મનનનો અર્થ જ ઈ કે 1 કલાક આખું એમને આખે ઓલો બધો કચરો હલાવી રાખવાનો, મેં જેટલો કચરો પીરસ્યો હોય એટલો કચરો હોતે હલાવી રાખવાનો એવું જરૂર ન હોય એમ. પણ એમાંથી સાર ભાગ કાઢી લેવાનો, વારંવાર કાઢવાનો, વારંવાર કાઢવાનો, આ એંગલથી કાઢવાનો ને આ એંગલથી કાઢવાનો, ઓલા એંગલથી કાઢવાનો ને ઓલા એંગલથી કાઢવાનો. સાર ભાગ તો એક જ આવવાનો હોય. પછી નક્કી થઈ ગયું હોય, પછી માખણ ઉતરી જાય, પછી માખણને કાંઈ પછી ઓલું કરવાનું ન હોય વધારે, એને હલાવવાની જરૂર નહીં, એને પછી ફ્રીજમાં મૂકી દેવાનું પીંડો વાળી. એટલે મનનનું તાત્પર્ય છે ક્લેરિફિકેશન. શાસ્ત્રનો તાત્પર્ય હોય કે વક્તાનું તાત્પર્ય હોય, એનું ક્લેરિફિકેશન કરવા માટે મનન કરો. એટલે જ્યાં સુધી એકદમ પોઈન્ટ પછી 2-3 વાર આમ આમ ફેરવું, આમથી આમ ફેરવું તો એનો એ પોઈન્ટ આવતો હોય તો મનન થઈ ગયું કહેવાય. એનો પ્રેક્ટિકલમાં મૂકવું. તો બધા પોતપોતાની શક્તિ પ્રમાણે અને સ્થિતિ પ્રમાણે મનન કરે તો બધાને હરખું હાથમાં ન આવે એવું થાય ને. એટલે ભગવાનનું મનન કરે તો આપણને જે હાથમાં આવ્યું હોય તો ગુણાતીતાનંદ સ્વામીને જે આવ્યું હોય અને ગોપાળાનંદ સ્વામીને હાથમાં આવ્યું હોય તો આપણને હાથમાં ન જ આવે. પણ મનન કરતાં કરતાં એની કોઈ જાય ખરો, દિશા બેયની એક કહેવાય. મહારાજને સેન્ટરમાં રાખીને મનન કરે તો જે હાથમાં આવે સદભાવથી, એમ પોઝિટિવ ભાવથી મનન કરવું જોઈએ. નેગેટિવ ભાવથી મનન કરે તો ન હોય. એટલે બહુ સરસ મને ઓલો શ્લોક યાદ આવ્યો હતો. કૈલભાઈ સ્વામીજી ભાગવત કે સત્સંગી જીવનમાં આવ્યો હતો. સવેદ ધાતુમ પદવીમ પરસ્ય રથાંગ પાણે દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો સંતતયા નિવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ યો વેદ ધાતુમ પદવીમ પરસ્ય પરસ્ય ધાતોઃ પદવીમ યહ વેદ. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન એના સ્વરૂપને કોણ જાણી શકે? દુરંત વીર્યસ્ય રથાંગ પાણે હે. એમ જેની શક્તિ કોઈ એને આંબી જ નથી શકતું, એને કોણ જાણી શકે? તો કે જાણી શકે એમ. યો વેદ સંતતયાનુવૃત્યા અમાયા હોતે એવું છે. યો માયા સંતતયાનુવૃત્યા અમાયા. નિષ્કપટ ભાવથી ભગવાન છે એ તો ભગવાનની અરે સંબંધ કરવો બહુ હેલો છે. પોતે નિખાલસ થાય કે હે ભગવાન હું આવો છું અને મારે તમારી જરૂર છે, તો ભગવાન તરત જ એનો સંબંધ કરવા તૈયાર છે. પછી એ કેવો છે એવું જોવે નહીં. એટલે અમાયા સંતતયાનુવૃત્યા, એમાં 3 વાના મૂક્યા ભગવાને. એક તો નિષ્કપટ ભાવથી, અને એક તો સતતથી. આને ઉભરો આવી ગયો હું આમ કરી નાખું મહારાજ તો મહારાજ એમ જલ્દી કે સારું વાંધો નહીં, તારો ઉભરો તારે ઠલવી દે, મારી પાસે પડ્યો રહે, હું પછી જોઈ. એટલે સંતતયાનુવૃત્યા, સંતત અને અનુવૃત્તિ.
યો ભજે તત્પાદ સરોજ ગંધમ, એ ભગવાનને એના સરોજ ગંધમ, એના ગંધની સેવન કરતો જાય તો સવેદ ધાતુ પદવીમ પરસી, એ ભગવાનની પદવીને જાણે છે, એટલે ભગવાનના સ્વરૂપને, પદવી એટલે સ્વરૂપને આપી. બહુ સરસ. યો વેદ ધાતુ પદવીમ પરસ્ય રથાંગ બાણે દુરંત વીર્યસ્ય રથાંગ બાણે યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. પૂરું થઈ ગયું. સહજાનંદ આનંદ સ્વામી સ્વામી મહારાજ. મહારાજની જય.